તો જય શ્રી રામ, કેમ છો બધા મિત્રો? મજા મારી છો? તો અત્યારે હું જાઉં છું નિશાળ થાય ને પછી તમને મળું. તો બાય બાય. તો મિત્રો નિશાળેથી ઘરે આવી ગયો છું ને અત્યારે આપણે આમાં વેકરો નાખવાનો છે. અહીંયા આપણે બોક્સિંગ કરી શીખાય એમ વેકરો નાખી દઈએ. હાલો આપણે હાલ વેકરો નાખી દીધો છે, તમે જુઓ. અને હવે જરાક એવું વધ્યું છે, આપણે કાલે નાખવાનો છે વેકરો. તો હાલો અત્યારે ગામમાં જઈ. તો મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે. આપણે ડેમ બાંધવાનો છે બહુ મોટો. ત્યાં નહીં અહીંયા તો ફૂલ પણ આવે આમ બાંધી અહીંયા જ બાંધી હાલે વિડીયો આમે ડેમ બનાવી રહ્યા છે. હું આખો એટલે સુધી તો મિત્રો અત્યારે અમે ડેમ બનાવી રહ્યા છીએ. જો તમે અહીંયા આમ બાંધી ઘરે કી રહ્યો ભલે તો મિત્રો આપણો ડેમ બની ગયો. કલાક તમે મહેનત કરતા હતા તમે જુઓ. મિત્રો વિડીયો બનાવ્યો હોત ને ઈડો મોટો તો કલાકનો વિડીયો બને. ઈડો એટલી વાર લાગી છે અમને, બહુ વાર લાગી. તમે જુઓ ખાલી ડેમનું પાણી બધું ઊભું રહી ગયું. અને ઊંડો બહુ ઝાઝો છે, એટલો છે ઊંડો. મારે કોણી ઊંડી છે અહીંયા, બહુ ઝાઝો ઊંડો છે. એટલે અમે કલાકથી મહેનત કરતા. માથે જાય ને આમથી હેલો આવે છે. અમારા રાજદીપા અમરેલી ગયા હતા અને વહી આવ્યા છે. હવે કેટલું હવે ન કરે, બસ બસ એટલું ઊંડું તો કરું. ક્યાં હવે ત્યાં નથી કરવું રહી તઈ મિત્રો. તો અહીંથી પાણી હેલું આવે. સોરી જો અહીંથી હેલું આવે છે. અહીંયા શિરોણા ફૂટેલો છે, અહીંથી આવે બધું. અહીંયા તો શિરોણો ફૂટ્યો છે, નાખો નહીં બુરાય નહીં. એક અહીંયા શિરોણો ફૂટ્યો છે, અહીંયા અંદર છે. એવું શિરોણામાં ખબર નથી પડતી તો તમને મરી દઉં મિત્રો. એક અહીંયા શિરોણો છે, અહીંયા બધે શિરોણા છે. અહીંથી પછી પાણી ઊભું રહી જાય. જો અહીંયા અહીંથી પાણી નથી આવતું. અહીંયા અમે કાલ ડેમ બનાવ્યો હતો પણ કાલ મારે નવરાઈ નથી વ્લોગ ઉતારવાનું, થોડુંક કામ હતું. એટલે કાલને પ્રમદી 2 દી વ્લોગ મારો નહોતો આવ્યો, તો માફ કરજો. અને જુઓ તમે અહીંયાથી પાણી આવે. શાકા અહીંયાથી પાણી આવે. જો એટલો ઊંડો છે અમારો ડેમ. રાજદીપભાઈ ઉભા એટલો. ત્યાં હું કામ ગાળ કાઢશું? ત્યાં હું કામ છે? તો મિત્રો જેટલું પાણી આવે ને એટલું અહીંથી જ આવે છે. ઝાઝું પાણી અહીંથી ન આવે છે. તમે જુઓ ખાલી ડેમ આપણો આગળ ચોખ્ખો થઈ જાય પછી પાછો બ્લોગ ઉતારું. અંદર એલમાની ડેમ જો કેટલો પાળો મારેલો છે ને મિત્રો. આપણે ડેમને વધારી દીધો છે, બહુ મોટો. પાણી નતું રહેતું. તું અંદર રમા આમ અહીંથી કાઢ. અંદરથી કાઢો. હા બસો રાજદીપ જઈને સોજા તું સો તાંબે ઓય સોરી રા કાય એટલે પડી હા તો તમે કાઢો ગાળ. બસ હવે રેવો ફોટો ફોડવા કે ફોટો નહીં. હવે મિત્રો આપણે ડેમને મોટો કરી દીધો. રાજદીપભાઈ નીકળી જાય. મિત્રો તો તમે ડેમ ખાલી બહુ મોટો કરી દીધો આપણે. અહીંથી પાણી આપણે થોડુંક ઉતારી દીધું છે. અહીંથી આપણે ખાડો ગાળ્યો છે, ઉતાર નીકળી ગયું છે પાણી. હવે હરિયો ઇંજો યુવરાજ થોડુંક જઈ જો ચક ક્યાં
હાલો વધારું નહીં વધારવા નથી. તો મિત્રો હવે ડેમને આપણે તોડવો તો હે. તો કેવી રીતે તૂટે આપણે જોઈ. ઘણા કેવો તોડવાનો છે, બહુ નથી તોડવાનો. દરવાજા ખુલશે ને તો આ બધું આવશે. આ જંગલ ના થાય. હાલે અહીંયા ક્યાં તૂટે તમે અંદર તો આઈમાં ટકા બારી નો નીકળે. અરે આ વિડિયો પીના છે ભલે રાખ. તમને લેવાનું છે? કોને લેવાનું? કોને લેવાનું છે? દારી તમે આવતો બાપૈયો આઈ તમે નો તૂટતા બાપૈયો તમે આઈ તૂટો ધીમે ધીમે બાપૈયો. આય આખી દાદી બનાતો દરવા લાવતા જાય પછી આખો ડેવત ને તોડી જાય મને. આ એક તળાવ બની ગયેલા. હું કાઈ કામ કેમ કરું નામ ને તે વાસલ કદ પાણી તો આંથી નથી. મિત્રો આપણે ડેમ નું બાવણું ખોલ નાખ્યું છે. અહીંથી જાય છે ડેમ નું પાણી. અહીંથી બહાર આવજો મિત્રો. એક બાવણું ખોલ નાખ્યું છે આપણે. એક બાવણું ખોલ નાખ્યું આપણે. આ બાવણું એટલે આપણી ભાષામાં બાવણું કહેવાય આપણા નાના માટે. એના અંદર કોઈનું થતો ને આગળ બધું તૂટશે. ધીમે ધીમે જાય ને એટલે થોડું થોડું. ડેમ જોવો તમે ખાલી બહુ મોટો ડેમ છે. આ બીજે ચાકથી પાણી આવે છે. આપણે ચાક શીરોણો પડી અહીંયા શીરોણો ફૂટે એવું છે. લાવો તો હરિયો લાવજે. રાજદીપ તું નહીં રહી ગયા કઈ થાય તો કહીજે. તું નહીં રે ધ્યાન રાખ. હરિયો તો દેતો જા. લાય લખ બદલી જો તમે નહીં રહ્યો. સમજો મિત્રો ઈળુના થથેડા બસ્સા આમ જો નકરા કેટલા બસ્સા. ઓહો અહીંથી પડ્યા છે. કાકરા પડતા હોય એમ. આમ જો કેટલી ઈળું છે. માપ વગરની ઈળું છે. ઓહ હા આમ જો મોટી ઈળું તો હોય. આ ઊંચો અહીંયા તો તમે ધોઈ નાખજો. આનથી કઈ નથી થવાનું મિત્રો. તમે તું અંદરમાં એટલે જ તૂટે છે. તારે અંદર રહેવાનો બહુ શોખ. રાજદીપની જેમ કામ કરતી ન હોય તો આમ ત્યાં છે ને આમ તોડી નાખે છે. એટલામાં તો હાલે એટલું એવું પાણી હાલે ને તો ટીપું પાણી દે ને તોય મિત્રો અહીંયા કરે કલાક. બોલો હરિયો હાલે એવું તું મારે ભેગો હું આવું લઈ લે. તાર ન થાવું હાજર હા. મિત્રો આપણે ડેમ તોડી નાખ્યો છે. તમે જુઓ ડેમ તોડી આપણે શીરોણા ગયેલા જુઓ. એક શીરોણા અહીંયા છે, બીજો અહીંયા છે, ત્રીજો અહીંયા છે, ચોથો અહીંયા છે, અહીંયા પાંચમું છે. અહીંથી પાણી જાય છે. તો મિત્રો અમારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો બાય બાય.